પપ્પાને મળ્યું 5 સ્ટાર ટ્રીટમેન્ટ. સન્ડેનો દિવસ હતો, પણ પપ્પા હજુ પણ સૂતા હતા. એવામાં ત્યાં આ શું? કોની જાન આવી ગઈ? પપ્પા, જાન નહીં, અમે આવી ગયા. ગુડ મોર્નિંગ પપ્પા. અરે બાળકો, આજે સન્ડેના દિવસે મને કેમ વહેલા જગાડી દીધો? ઓહો પપ્પા, લાગે છે કે તમે ભૂલી ગયા છો. શું? ચિંકી ફરીથી ગટ્ટુને ઈશારો કરે છે અને ગટ્ટુ ફરીથી પપ્પાની પાસે ટ્રમ્પેટ વગાડે છે. હેપી ફાધર્સ ડે પપ્પા. ઓહો, તો આ વાત છે. થેન્ક યુ સો મચ બાળકો. પણ આ બધું શું છે? હમણાં જ કહીએ પપ્પા. ગટ્ટુ. પપ્પા, મને આ જણાવતા ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે ફાધર્સ ડે ના દિવસે તમને એટલે કે ગટ્ટુ ચિંકીના પપ્પાને બેસ્ટ ફાધર ઇન ધ વર્લ્ડ એવોર્ડ આપવામાં આવે છે. ચિંકીની વાત સાંભળી પપ્પા હસવા લાગે છે. અચ્છા, એવું કે? આ તો ખરેખર કમાલ છે. હા પપ્પા, હવે તમે તમારો એવોર્ડ રિસીવ કરો. અમારો ફોટોગ્રાફ આ મોમેન્ટને કેમેરામાં કેપ્ચર કરશે. ત્યાં જ મમ્મી અને બિંગો રૂમમાં આવે છે. મમ્મીના હાથમાં કેમેરો હતો. Say cheese. બસ બસ, હવે બહુ થયું. નો મોર ટ્રમ્પેટ. જો કે પપ્પા, ખાલી આજ સરપ્રાઈઝ નથી, પણ આજે આખા દિવસ માટે તમને 5 સ્ટાર ટ્રીટમેન્ટ મળવાનું છે. અરે વાહ! એટલે કે આજે આપણે 5 સ્ટાર હોટલમાં લંચ કરવા જઈશું. તો હું હમણાં મારો નવો સૂટ પહેરી લઉં છું. ના ના પપ્પા, આપણે હોટેલ સુધી નહીં જઈએ. હોટેલ પોતે તમારા પાસે આવશે. હવે તમે બેડ પરથી નીચે ઉતરો. ઓહ! પપ્પા જેવા પગ નીચે મૂકે છે, ગટ્ટુ જલ્દીથી તેમના પગની નીચે પપ્પાના નવા ક્રોક્સ મૂકી દે છે. સર, તમારા ફ્રેશ ક્લોથ અમારા સ્ટાફે તમારા ટેબલ પર મૂકી દીધા છે. તમે જલ્દી ફ્રેશ થઈને તેને પહેરી લો અને બ્રેકફાસ્ટ કરવા માટે આવી જાઓ. ઓહ, થેન્ક યુ સો મચ ગટ્ટુ સર. આટલી સરસ સર્વિસ આપવા માટે હું હમણાં આવું છું. થોડી વારમાં પપ્પા રૂમમાંથી બહાર નીકળે છે. બિંગો એમના રૂમની બહાર જ ઊભો હતો. પપ્પા એને જોઈને કહે છે, અરે બિંગો, લાગે છે તને પણ આ 5 સ્ટાર હોટલમાં જોબ મળી ગઈ છે. શું તું મને ટેબલ સુધી લઈ જવા આવ્યો છે? સારું, ચલ. ઓહો, આ સ્વોન તો સરસ લાગે છે ને? અને બીજો વાળો, ઓહ, આ પણ ઠીક છે. યસ સર, આ અમે બહુ જ મહેનતથી બનાવ્યો છે. અમારા કોવર્કર ગટ્ટુએ પેલું બીજું વાળું 9 વાર પછી પણ ખોટું જ બનાવ્યું, પણ મેં ફક્ત એક જ વારમાં પરફેક્ટ બનાવ્યું. આ બોલવાની જરૂર નહોતી, ચિંકી. પણ સાચું તો સાચું છે. અમારા 5 સ્ટાર હોટલમાં ફક્ત સાચાને જ સાથ આપવામાં આવે છે. અચ્છા. જો કે મને સવારથી ચા નથી મળી. બસ એક કપ ચા મળી જાત તો મજા આવી જાત. ઓ હા, જા ગટ્ટુ, પહેલા સરને તેમની સ્પેશિયલ ચા આપ. ઓ હા, હમણાં લઈને આવ્યો. ઓ નો, બસ આ કંઈ ગડબડ ના કરી દે. અને ત્યાં જ હાય, મારી ચા. ઓ નો. આ શું ગટ્ટુ? આવી રીતે આપણું હોટેલ 5 સ્ટાર ઓછું ને 2 સ્ટાર વધારે લાગશે. અરે બધા રિલેક્સ થઈ જાઓ. ગટ્ટુ છે ને? ગટ્ટુ જલ્દીથી ચિંકીવાળો સ્વાન ઉઠાવી લે છે અને ટોવલને ખોલીને ચા સાફ કરવા લાગે છે. આ જોઈને ચિંકી બૂમ પાડે છે. આ શું ગટ્ટુ? મારું સ્વાન ખરાબ કરી દીધું. પોતાનું કર દો ને. અરે ચિંકી, એ તારાવાળો પાસે હતો ને. મને નથી ખબર. તે તારું સ્વાન કેમ ના લીધું? તે તેમ પણ બેકાર હતું. મેં કેટલી મહેનતથી તેને પરફેક્ટ બનાવ્યું હતું.
હવે ચિંકી ઊભી રહે, નહીં તો આપણા કસ્ટમર શું વિચારશે? આજે તેમનો સ્પેશિયલ ડે છે, આપણે તેમને હેરાન ના કરવા જોઈએ. હા ઠીક છે, આ ગટ્ટુને તો હું પછી જોઈ લઈશ. અને પછી ટેબલ સાફ કર્યાની થોડી વાર પછી ચિંકી ગટ્ટુને કહે છે, ગટ્ટુ આ લે ડાયરી અને પેન, અને જા પપ્પા પાસેથી બ્રેકફાસ્ટનો ઓર્ડર લઈને આવ, અને આ વખતે કોઈ ગડબડ નહીં. ભલા હું ગડબડ કેમ કરું? અને પછી ગટ્ટુ એક નાની ડાયરી પેન લઈને પપ્પાના ટેબલ પાસે આવી જાય છે. બતાવો સર, તમે શું ખાવાનું પસંદ કરશો? હું બ્રેકફાસ્ટમાં એક યમી આમલેટ ખાવાનું ઈચ્છીશ, અને હા, એક કપ ચા, અને પ્લીઝ આ વખતે ઢોળતા નહીં. યસ સર. ગટ્ટુ જલ્દીથી જાય છે અને ચિંકી અને મમ્મીને પપ્પાનો ઓર્ડર કહી દે છે. ઠીક છે, હું હમણાં જ બનાવું છું. ના મમ્મી, તમે ચા બનાવો, ઓમલેટ હું બનાવીશ, અને તેને ડેકોરેટ પણ હું જ કરીશ. તમે ફક્ત હેલ્પ કરજો. હો, ઓકે ચિંકી. ચિંકી ઓમલેટ બનાવવાનું સ્ટાર્ટ કરે છે. ગટ્ટુ પપ્પાની પાસે આવે છે અને કહે છે, પપ્પા, ઓ મારો મતલબ સર, શું તમે બ્રેકફાસ્ટની સાથે સાથે અમારી સ્પેશિયલ સર્વિસ લેવા ઈચ્છશો? આ કોમ્પ્લિમેન્ટરી છે. ઓ અચ્છા, કેવી સર્વિસીસ? જેમ કે હેડ મસાજ અને ગેમ્સ, અને સાથે એક કોમેડી શો. તમે આમાંથી શું પસંદ કરશો? અરે વાહ, આ તો મજેદાર છે. પહેલા હું હેડ મસાજ સિલેક્ટ કરીશ, અને પછી કોમેડી શો. ડન સર. તમે આઈસ ક્લોઝ કરી નાખો અને મારી સ્પેશિયલ મસાજ એન્જોય કરો. અરે વાહ, સવારે હેડ મસાજ, મજા જ આવી ગઈ. બધો થાક ઉતરી ગયો. આ દિવસ તો બેસ્ટ છે. બસ એક કપ ચા મળી જાય. એવામાં ચિંકી બ્રેકફાસ્ટની ડીશ લઈને ત્યાં આવે છે અને ગટ્ટુ ચેર પરથી નીચે ઉતરી જાય છે. આ લો સર, તમારો ઓર્ડર. આને ખોલીને જુઓ. અરે વાહ, સુગંધ તો બહુ સરસ આવે છે. પપ્પા જેવા પ્લેટ પરથી ક્લોથ હટાવે છે તે ચોંકી જાય છે. વાવ ચિંકી, આ તો કમાલ છે. તે તો બહુ સરસ ઓમલેટ બનાવી છે. થેન્ક યુ સર. સર, તમારા બ્રેકફાસ્ટની સાથે હું અને બિંગો ટેલેન્ટ શો કરીને બતાવીએ, જેથી તમારું મનોરંજન થાય. અચ્છા. યસ, લેટ્સ ગો બિંગો. વાહ બાળકો, તમે તો આજનો દિવસ મેમોરેબલ બનાવી દીધો. આ 5 સ્ટાર હોટલ તો દુનિયાની બેસ્ટ 5 સ્ટાર હોટલ છે, અને આ ઓમલેટ પણ. થેન્ક યુ પપ્પા. હવે દુનિયાના બેસ્ટ પપ્પા માટે બેસ્ટ 5 સ્ટાર હોટલ સર્વિસ તો બને છે ને. અચ્છા, અને વર્લ્ડ્સ બેસ્ટ મમ્મી માટે? મમ્મી માટે તો બેસ્ટ પપ્પા જ છે. અરે ચિંકી, બેસ્ટ પપ્પા નહીં, બેસ્ટ હસબન્ડ. ગટ્ટુની વાત પર બધા હસવા લાગે છે. સાચું કહ્યું. અચ્છા, હવે ચાલો કેક કટ કરીએ, કારણ કે કેક વગર તો ફાધર્સ ડે અધૂરો છે ને. એટલે જ મેં પપ્પાની ફેવરેટ ચોકલેટ ટ્રફલ કેક બનાવી છે. અરે વાહ, મમ્મીનું સ્પેશિયલ ચોકલેટ કેક. આ તો ફાધર્સ ડે નું પરફેક્ટ સેલિબ્રેશન છે. પપ્પા કેક કટ કરે છે અને સૌથી પહેલા ગટ્ટુ ચિંકી પપ્પાને ખવડાવે છે. આ રીતે બધા મળીને પપ્પાને ફાધર્સ ડે ની સરપ્રાઈઝ આપે છે.